બાકી છે. તો આપણે 8 વીકના અંતર પછી આપણે બધા આજે મળ્યા છીએ. આઈ થિંક આપ સૌ બધા એકદમ ક્ષેમ કુશળ હશો અને અધિક માન ચાલી રહ્યો છે, તો બધાની ભક્તિ પણ એવું માની રહી છું કે ચોક્કસથી ઉન્નતિ થતી હશે ભક્તિની. અને આપણા બધાનું જે લક્ષ્ય છે એ પૂરું કરવા માટે આપણે બહુ જરૂરી છે. મને આપ સૌની ચોક્કસથી બધા ખૂબ ક્ષેમ કુશળ હશો એવું હું હૃદયથી માની રહી છું. આપણે આજનો ક્લાસ ચાલુ કરીએ. આવી ગઈ માતા. એમાં આપણે મંગળાચરણ બધા આપણે પણ બધા પોતપોતાની જગ્યાએ એવું સમજવામાં આવે છે કે સાથે બધાને મંગળાચરણ આવડતું જ હોય છે. અમે બધા પણ મંગળાચરણ લેશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगुणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितं पावनेभ्यो वैष्णवेभ्यो अनंत कोटि वैष्णववृंदो जगत गुरु श्रीला प्रभुपाद जय गुरु महाराज। नमः ओम विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनि नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम હરે રામ હરે રામ 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 હરે હરે. हरे कृष्ण કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. તમારા બધાનો ખૂબ આભાર અને હું તમારા સૌનો દિલથી ખરેખર હૃદયપૂર્વક તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરી રહી છું, કારણ કે તમારા બધાના કારણે આજે મને આ એક સેવા મળી છે. અને આ સેવા દ્વારા ખરેખર તો પ્રસન્નતા કોને કરવાની છે? મારે ભગવાનની. પણ આપ સૌ જાણો છો કે આપણે બધા ભગવાનને પસંદ કરવા માટે હજી ઘણા દૂર છીએ. તો શું કરવું જોઈએ? તો કે ભગવાનના ભક્તને પસંદ કરવા જોઈએ. તો સૌથી પહેલા આવે આપણા શરદ ગોસ્વામી, એમને પસંદ કરીએ. તો એ તો બધા મંજરી હતા, એમને પસંદ કરવાની પણ મારી કોઈ લાયકાત નથી. તો આપણે એમને જે ફોલો કરે છે બધા, એ બધા ભગવાનના શુદ્ધ ભક્તો એવા આપણે શીલા પ્રભુપાદ છે, એમને પસંદ કરીશું તો ચોક્કસથી ભગવાન પસંદ થઈ જશે. તો શીલા પ્રભુપાદ ક્યારે પસંદ થાય છે? તો તમારા બધા ભક્તોની સેવા કરીશ તો ચોક્કસથી. અને એ સેવા કેવી? મારા આમ કે ને આપણે કઈ રીતે મારા પોતાના આનંદ માટે નહીં, તો મારી સંતુષ્ટિ માટે નહીં. આપણે એવો ભાવ જો આવે તો પછી ક્યારેય મારું જે આ એક ગોલ છે કે મારે આ યુનિટ તમને બધાને જે સમજાવવાનું છે, એ 3 યુનિટની અંદર તમને બધાને ખબર હશે
કે સૌથી ટફ કયું છે? યુનિટ 1, યુનિટ 2 કે યુનિટ 3? સૌથી અઘરું કયું છે? યુનિટ 3 છે. બરાબર ને? કારણ કે એ શું છે? જ્ઞાન યોગ છે. અને જ્ઞાન યોગ કેમ જરૂરી છે એ આપણે બહુ સરસ બે દિવસ આપણે 2 કલાક ખૂબ ડીપમાં અભ્યાસ કર્યો. તો જવાબ નહીં લઈએ, પ્રશ્ન લેશું કે કયા કયા પ્રશ્ન લીધા હતા આપણે, કારણ કે પ્રશ્ન ઉપરથી તો આપણે બધું શીખ્યા હતા. તો થોડું આપણે સ્ટેપ લઈ લઈએ. કયા પ્રશ્ન લીધા હતા? હરે કૃષ્ણ. હા, યસ, રાધિકા છે તમારા બોલો માતાજી. માતાજી. હા, બોલો. ભગવાન જ્ઞાન યોગ કેમ આપે છે એ ક્વેશ્ચન હતો. પછી ભક્તિ સર્વોત્તમ છે તો શું જ્ઞાન જરૂરી છે ઓકે તે ઓકે હતો. બસ બસ બસ. હરે કૃષ્ણ. ભક્તિ યોગ છેલ્લે શા માટે એવો પ્રશ્ન હતો? જ્ઞાન યોગ ભક્તિ યોગ પછી કેમ આપ્યો છે એ પ્રશ્ન પહેલા, બરાબર? અને પછી બીજો પ્રશ્ન, યસ, વૃંદાવન વિહારીની માતાજી. બીજો હરે પ્રશ્ન. કૃષ્ણ માતાજી. એમાં એમ હતું કે જો એક ભક્ત માટે ભક્તિ સર્વોત્તમ છે તો શું જ્ઞાન જરૂરી છે? યસ, થેન્ક યુ માતાજી. ત્રીજો પ્રશ્ન શું હતો હિરલ પટેલ માતાજી? યસ માતાજી, આ જ હતું કે ભક્તિ યોગ પહેલા કેમ આપ્યો છે અને પછી જ્ઞાન યોગ કેમ આપ્યો છે. ઓકે, પહેલા ભક્તિ યોગ જો હજી આપણું એક પ્રશ્ન મુખ્ય ત્રીજો ધ્યેય પણ હતો ભક્તિ આપણો. યોગ છે. હા, ત્રીજો પ્રશ્ન ભક્તિ માટેનો હતો. યસ, કોમલાંગી માતાજી, ત્રીજો પ્રશ્ન કયો હતો આપણો? હરે કૃષ્ણ માતાજી. ભગવદ ગીતાનો કયો વિશેષ વિભાગ ભક્તિ વિશે ચર્ચા કરે છે એ માતાજી? યસ માતાજી, બહુ સરસ. કે આપણે બધા હરે આ જ્ઞાન યોગ શા માટે લઈ રહ્યા છે? બધા કહેતા હોય છે ભક્તિ કરવામાં આ બધી શું જરૂર છે? તો ખૂબ જરૂરી છે. એક તો આપણે આ ભક્તિમાં દ્રઢતા મળે. ભગવાને આપણને પહેલા તો એ સમજાવ્યું કે કેમ જ્ઞાન યોગ આપી રહ્યા છે છેલ્લે. કે ભગવાને 12મા અધ્યાયમાં કીધું હતું કે અહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગર. તો એ સંસાર સાગરમાંથી આપણને કેવી રીતે પાર પાડવાનું છે, ભગવાન આપણને કેવી રીતે લઈ જશે, આપણે એ વિશે બહુ ડીપમાં ચર્ચા કરી. એ આપણે બહુ જરૂરી છે. અને મેઇન વસ્તુ છે કે આપણે બધા ભક્તિ તો કરી રહ્યા છીએ, પણ કઈ રીતે કરીએ છીએ? સામા પ્રવાહમાં. કે જે બહારની દુનિયા છે, મારું તારું વાસના બધું બહુ છે બધું, અને આપણને એકબીજા પર બિલકુલ ટ્રસ્ટ નથી. છે? તમે મને કહો કે બહારની દુનિયામાં અત્યારે વિશ્વાસ નામની વસ્તુ જ નથી. અને એમાં આપણને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આપણી અકબંધ રહે એના માટે જ્ઞાન બહુ જરૂરી છે. કે ક્યારે ભક્તિમાંથી આપણે દૂર થઈ જશું એ કંઈ જ નક્કી નથી. અને આપણે હૈગ્રીવનું એક્ઝામ્પલ લીધું હતું, યાદ નથી આવતી, સ્ટોરી લીધી હતી આપણે, કથા લીધી હતી માતાજી તમે કીધેલું હતું, થોડોક એના પર પ્રકાશ પાડેલો હતો. હૈગ્રીવની કથા કીધી હતી ને કે પ્રભુપાદના ભક્ત હતા, હા પછી ભક્તિ છૂટી ગઈ હતી, બરાબર? હા તો વિચાર કરો તમે હા કે માતાજી. આપણે બધા કયા લેવલના છીએ? કે આપણે ગમે ત્યારે તમને થશે કે માતાજી ભક્તિ છોડવાની કેમ વાત કરી રહ્યા છે? તો મેં ખાલી આ 3 જ વર્ષમાં બહુ જ એક્ઝામ્પલ જોયા છે. સારા સારા લોકો છે, સારા સારા ભક્ત બન્યા પછી ભક્તિ છૂટી જાય છે. કઈ પણ કારણ હોઈ શકે છે. કારણ ઘણા બધા છે, અનેક કારણ છે. માયાદેવીના ઝઘડા માટેના અનેક કારણ છે. એવું નથી કે પ્રલોભન છે. પ્રલોભન સિવાય ભક્તો દ્વારા પણ ભક્તિ છૂટે છે. બહુ જ બધા એક્ઝામ્પલ છે. તો આપણા બધાની આ ભક્તિ છે એ દ્રઢ થાય, આપણામાં ભગવાનના ભક્તોના ગુણ ડેવલપ થાય. આ બધું જ્ઞાન યોગથી જ થશે. અને એ બહુ 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 જરૂરી છે. પછી આપણે અર્જુનજીના પ્રશ્ન હતા એ લીધા હતા. ઓકે, પછી પ્રશ્નમાં આપણે કયો પ્રશ્ન લીધો હતો? અર્જુનજી પ્રશ્ન કરે છે, બરાબર, અને ભગવાન જવાબ આપે છે. તો એમાં આપણે એક ગુડ ઉપદેશ ભગવાનનો આપણે જોયો હતો. કયો ગુડ ઉપદેશ હતો? અર્જુનજી પ્રશ્ન કરે છે, ભગવાન જવાબ આપે છે. એમાં કયો ગુહ્ય ઉપદેશ હતો? માતાજી મેં બોલું કે તમે કહી દે? નહીં માતાજી, તમે આરાધિકા માતાજી, તમે તો બોલશો જ નહીં. યસ, આકૃતિ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આપણે સંદેશ એ આપવામાં આવેલો હતો કે સંપૂર્ણ શરણાગતિની સ્વતંત્રતા આપી છે એ માટે. ઓકે, અને કઈ રીતે ભગવાન છે એ આ રીતે જવાબ આપે છે એ માટેની ચર્ચા થઈ હતી. હરે કૃષ્ણ. યસ, નિલેશ ગાંધી પ્રભુજી.
હા. ભગવાન જવાબ આપે છે એમાં હરે શું કારણ? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. જે અર્જુનજીએ જે પ્રશ્ન જે સિક્વન્સની અંદર પૂછેલા, પ્રકૃતિ, પુરુષ, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય, તો પણ ભગવાને જે છે એ એમના ક્રમની અંદર જવાબ આપ્યો. ભગવાને પ્રથમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞથી શરૂઆત કરી. એટલે ભગવાન સ્વતંત્ર છે, એ એમની સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હજી એક બહુ સરસ ચર્ચા કરી હતી આપણે વધારે ડિટેલમાં. યસ પ્રીતિ માતાજી. હરે કૃષ્ણ માતાજી. કદાચ ક્ષેત્રજ્ઞ વિશે વાત કરી હતી કે ક્ષેત્રજ્ઞ કોઈ કોણ હોઈ શકે? ખાલી પરમાત્મા જ હોઈ શકે. પહેલા ક્ષેત્રની ચર્ચા કરતા પહેલા એની પહેલા ચર્ચા કરી હતી આપણે. તો એ કે અર્જુને કયા ભાવથી શરણાગતિ કરી હતી, આપણે એ શરણાગતિથી કરવું ને અર્જુને ભગવાનને પૂર્ણ સ્વતંત્રતા આપી હતી કે તમે જે રીતે મને માર્ગદર્શન આપો એ રીતે હું કરી શકીશ. નવું કેવું હોય તો બીજું કોઈ? યસ દીપ્તિ પટ્ટ માતાજી. હરે કૃષ્ણ. તમે એમ સમજો કે પ્રભુપાદજી એમ કહે છે કે આપણે પોતે ક્ષેત્રજ્ઞ નથી, કારણ કે આપણે આપણા શરીર વિશે પૂરતું જાણતા નથી. પ્લસ આપણે એ નથી સમજતા કે આપણે આ શરીરના માલિક નથી, એના માલિક તો પરમાત્મા છે. હરે કૃષ્ણ માતાજી, પ્રશ્ન હજી એ નથી. એનો પ્રશ્ન આપણે બીજો છે. ભગવાન જે જવાબ આપી રહ્યા છે સિક્વન્સમાં, એની વાત છે માતાજી. પ્રશ્નના હરે કૃષ્ણ માતાજી. યસ કદાચ આપણે એના માટે ચર્ચા કરી હતી કે ભગવાન એમની સિક્વન્સ પ્રમાણે જવાબ આપે છે. કેમ? કારણ કે આપણે બધા હજી પણ દેહાત્મ ભાવમાં જ છીએ અને આપણે એ નથી સમજી શક્યા કે હું શરીર નથી, આત્મા છું અને હું ભગવાનનો અંશ છું. એટલા માટે ભગવાન પહેલી સિક્વન્સમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશેની સમજૂતી આપે છે. હરે કૃષ્ણ માતાજી. આઈ થિંક હવે આપણે વાત કરી લઈએ કે માતાજી હવે મને ચાન્સ આપો એકવાર. હા બોલો, ચાલો. માતાજી ચર્ચા કરેલી જે શ્રેયા છે એટલે તે સિક્વન્સમાં ભગવાને આન્સર આપ્યો. તમારો વોઇસ કટ થયો, કોઈને સમજાયું? હરે કૃષ્ણ. શ્રેય માતાજી, હા બોલો. શ્રેય કીધેલું હતું. શ્રેય ભગવાન હા. છે, આપણા બધાનું શ્રેય જાણે છે. અને બીજી એક વાત બહુ જ મહત્વની છે, બહુ એટલે બહુ જ મહત્વની છે. આપણે જયારે ક્યાંય જ્ઞાન લેવા જઈએ ત્યારે એ વખતે ખબર છે તમે કીધું હતું કે જયારે આપણે કોઈને પ્રશ્ન કરીએ ત્યારે જવાબ થોડો આપણે આપણા મનમાં ગૂંથાયેલો હોય છે કે આવો જવાબ મળે તો સાચું. યાદ આવે છે કોઈને? આપણે આ વાત કરી હતી. યસ માતાજી. કે જયારે આપણે ક્યાંય પ્રશ્ન કરીએ છીએ ત્યારે આપણને શું હોય છે? પહેલેથી જ હોય છે. અને પછી આપણો ભાવ શરણાગતિનો આવતો જ નથી. પછી કોઈ બી સ્ટેજ લઈ લો, બરાબર? આપણે આપણી ચર્ચા પણ કહી શકીએ છીએ કે આપણે જયારે કઈ જ્ઞાન લઈએ છીએ, ક્યાંય પ્રશ્ન કરીએ છીએ, તો ભગવાને તો કીધું કે તદ વિધિ પ્રણિપાતેન, પણ આપણે પ્રણિપાતેન થાય છે ખરું આપણાથી? જયારે આપણે કઈ ક્વેશ્ચન કરીએ છીએ ત્યારે કયો ભાવ છે કે આપણા મનમાં જવાબ ગૂંથાયો જ છે, જો એનાથી વિરુદ્ધ આન્સર આપણને મળે તો સંતોષ થતો નથી. આપણને હજી શું હોય છે? હું શ્રેષ્ઠ, હું ભગવાન. આ ભાવના જતી નથી આપણે બધાની વાત કરીએ, આપણે મને પણ તમને પણ, કે આપણને એમ થાય કે ના, મને બધું ખબર પડે છે, મને બધું આવડે છે. અને આપણે પ્રશ્ન કરીએ છીએ ત્યારે ક્યારેય આપણે શરણાગતિ થતી નથી. પણ અર્જુનજી તો બીજા જ અધ્યાયમાં 2.7 થી ટોટલ શરણાગતિ એટલે શું એ આપણને અહીંયા શીખવામાં આવે છે કે જ્યારે ભગવાન છે, ભગવાનની સ્વતંત્રતા છે, બરાબર છે, ભગવાનનું તો સ્વતંત્ર છે ભગવાન જવાબ દેવા માટે, પણ સામે જે શિષ્ય છે એનો પણ ભાવ કેવો છે એ આપણે ચર્ચા કરી હતી. પછી આપણે પરપટમાં તમે વાંચશો, બરાબર ને? બીજા શ્લોકની અંદર અને બીજા શ્લોકમાં ભગવાન કહે છે કે જે શરીરને જાણે છે, શરીરનો જ્ઞાતા છે, અને હું પણ શરીરનો જ્ઞાતા છું. તો આપણે ચર્ચા કરી હતી કે આપણે ક્ષેત્રજ્ઞ નથી. તો તમને કોઈને પ્રશ્ન ન થયો કે પરપટમાં તો લખ્યું છે કે શરીરને જાણકાર છે, ક્ષેત્રજ્ઞ છે. પછી મારા સિનિયર ભક્તને મારી પર ફોન આવ્યા હતા, માતાજી તમે ક્યાંથી લાવ્યા કે આપણે ક્ષેત્રજ્ઞ નથી? અને એની ચર્ચા આપણે બહુ સરસ કરી હતી. કેમ આપણે ક્ષેત્રજ્ઞ નથી? હા, એક જ મિનિટ. આપણે બીજા શ્લોકની અંદર ભગવાન શું કે છે કે અર્જુનજીને ભગવાન કે છે કે
આ શરીર ક્ષેત્ર કહેવાય છે. શરીરને જાણનારો ક્ષેત્રજ્ઞ કહેવાય છે. અને ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે કે હું પણ શરીરનો જ્ઞાતા છું. ક્ષેત્રજ્ઞ ચ અપી, ચ કહે છે કે હું પણ જ્ઞાતા છું. આટલું આપણે શીખ્યા, બરાબર ને? શરીર, આત્મા અને પરમાત્મા, 3 વસ્તુ શીખ્યા હતા આપણે. કે શરીરને જે જાણે છે એ કોણ છે? તો કે આપણો આત્મા છે, એ આપણા શરીરને જાણે છે. તો આપણે એ ચર્ચા કરી કે ના, આપણે આપણા શરીરને જાણી શકતા નથી. કેમ નથી જાણી શકતા, અથવા તો આપણે કેમ ક્ષેત્રમાં નથી? એનો જવાબ આઈ થિંક નવા ભક્તો દે તો સારું. યસ ખુશી માતાજી. યસ ખુશી માતાજી, આપણે કેમ ક્ષેત્રમાં નથી? હા, અને અથવા તો આપણે ક્ષેત્રમાં ક્યારે કહેવાય? આપણે ક્ષેત્રજ્ઞ નથી, આપણે આપણા શરીરને જાણી નથી શકતા. અત્યારે આપણા શરીરના અંદર શું ચાલી રહ્યું છે આપણને કઈ નથી ખબર. ઇવન અહીંયા ક્લાસ એટેન્ડ કરી રહ્યા છીએ, પણ સાથે સાથે આપણું મન ક્યાં ફરી રહ્યું છે એ પણ આપણને નથી ખબર. મગજમાં વિચારો ક્યાંથી આવે છે આપણને એની પણ કઈ ખબર પડતી નથી. તો એટલે આપણે આપણા શરીરને જે બાહ્ય જે દેખાય છે એ જોઈ શકીએ છીએ, પણ એના અંદર શું છે એ આપણે જાણી નથી શકતા, એટલે આપણે ક્ષેત્રજ્ઞ નથી. આપણે આ જે તમે જવાબ દીધો માતાજી, એ લેવલ 1, 2 નો છે. આપણે લેવલ 5 નો જવાબ લેવાનો છે. આપણે લાસ્ટમાં લેવલ 5 માં સમજ્યા હતા કે લેવલ 5 માં કેવી રીતે આપણે ક્ષેત્રજ્ઞ નથી એ સમજવાનું. બહુ સરસ ચર્ચા કરી હતી આપણે. બોલો પ્રીતિ માતાજી. હરે કૃષ્ણ. એના માટે તમે 3 પ્રીતિ માતાજી કીધું, દીપ્તિ માતાજી? હા, પ્રીતિ માતાજી. હા હા, બોલો પ્રીતિ હરે માતાજી. હરે કૃષ્ણ માતાજી. તો આપણે ક્ષેત્રજ્ઞ નથી એનામાં આપણે એવી ચર્ચા કરી હતી કે ક્ષેત્રજ્ઞ એ હોય જે જાણે છે કે શરીર ને આત્મા વચ્ચેનો તફાવત, ને બીજું કે આત્માનો જે સ્વામી છે એ કોણ છે એ બી ખબર છે, કે ભગવાન આત્માના સ્વામી છે, એટલે એ જ્ઞાન હોવું જોઈએ. ને એ ઉપરાંત બીજા જે બધા જીવો છે એના સ્વામી બી ભગવાન છે એ ખબર હોવી જોઈએ. તો ઈશાવાસ્યમિદં સર્વમ. આટલું આપણે સમજ્યા હતા કે જ્યાં સુધી આપણને ખબર, આપણે દેહાત્મ ભાવથી ઉપર આવીએ ને, પેલું એ જરૂરી છે. પછી આપણને ખબર પડી ગઈ કે હા, હું શરીર નથી, આત્મા છું, એટલું પૂરતું નથી. આત્મા નો આ શરીરનો માલિક હું નથી. માલિક કોણ છે? ભગવાન છે. પછી આ શરીર ઉપરાંતના બીજા શરીરના માલિક પણ ભગવાન છે. બરાબર ને? આટલી ચર્ચા આપણે કરી હતી. ઠીક છે ને? કે આપણે અહીં સુધી કરી હતી કે આપણે આ શરીર છે, આ શરીર ક્ષેત્રમાં કેમ નથી. પછી ભગવાન ક્ષેત્રમાં કેમ છે, તો આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. તમે બધા ચર્ચા કરી, બધાએ બહુ સરસ ભાગ લીધો હતો કે ભગવાન કેવી રીતે ક્ષેત્રમાં છે. હવે આપણે ક્ષેત્રમાં આપણે ખબર પડી ગઈ કે આપણે ક્ષેત્રમાં છીએ. હું સમજી લઉં છું કે માની લઈએ છીએ આપણે કે આપણને આ બધું જ્ઞાન થઈ ગયું છે. કયું જ્ઞાન થઈ ગયું છે? હું શરીર નથી, આત્મા છું. આત્મા પરમાત્માનો, એનો માલિક પરમાત્મા છે, અથવા તો બીજા બધાના માલિક પણ પરમાત્મા. પછી આટલું જાણ્યા પછી શું? આટલું પણ પૂરતું નથી. આટલું જાણ્યા પછી નેક્સ્ટ સ્ટેપ શું આવશે? યસ, રમણ મંત્રી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. આપણે આ સ્ટેપ પછી એ તમે સવાલ પૂછ્યો હતો કે શરીર કોને કહેવાય છે અને શરીરનો જાણકાર કોને કહેવાય છે, અને ભગવાન ક્ષેત્રજ્ઞ છે તેઓ શાસ્ત્રમાંથી રેફરન્સ લઈ રજૂ કરે છે. મારો પ્રશ્ન છે માતાજી, આપણે આટલું જ્ઞાન થઈ ગયું, ક્ષેત્ર અને ક્ષેત્ર વિશે જ્ઞાન થઈ ગયું આપણને, પછી નેક્સ્ટ સ્ટેપ શું છે? બધું ભગવાનની માલિકીનું છે, અને સજીવ અને નિર્જીવ બધું જ ભગવાનનું જ છે. ઓકે, યસ નીરજ ગાંધી પ્રભુજી, આપણે ચાલુ કરીશું. 9:18 મિનિટ થઈ ગઈ છે. યસ પ્રભુજી બોલો. ભગવાન શું કે છે? યસ યસ નીરજ ગાંધી પ્રભુજી. હરે કૃષ્ણ. નીલેશ ગાંધી પ્રભુજી. હરે કૃષ્ણ. હા પ્રભુ.
આત્માનો સ્વભાવ શું છે ઓકે, અને આ આત્મા અને પરમાત્મા વચ્ચેનું શું સંબંધ છે એ આપણે જાણવાનું છે. હરે કૃષ્ણ. યસ યસ, હિરલ પટેલ માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. પહેલા તો આપણે ક્ષેત્રજ્ઞ નથી ને એના રિલેટેડ માતાજી 15.14 વાળો શ્લોક છે ને, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહ આશ્રિત, મતલબ કે આપણે ભગવાન જ આપણું જે અંદર જઠરમાં અન્નનું જે પાચન કરે છે એ પણ આપણે સમજી શકતા નથી. તો એના પરથી સાબિત થાય છે કે આ શરીરના જે ક્ષેત્રજ્ઞ છે એ ભગવાન જ છે. એટલા માટે હવે એના પછી એનો ઉપયોગ એ કરવો જોઈએ કે આપણા આ શરીરનો જે પંચમહાભૂતોનું બનેલું છે એને આપણે ભગવાનની સેવામાં જ લગાવવું જોઈએ, નહીં કે ભૌતિક ઇન્દ્રિયો અને એને સંતોષવા માટે. શરીરનો હરે ઉપયોગ કૃષ્ણ. ભોગ માટે નહીં, યોગ માટે. એક જ વાક્ય, બરાબર ને? કે જ્યારે આપણને આ જ્ઞાન થઈ ગયું પછી શરીરનો ઉપયોગ આપણે યોગ માટે નહીં કે ભોગ માટે કરવાનો છે. તો હવે આ શ્લોક આપણે આગળ લેશું. આપણે સમજી ભગવાને શું કીધું કે હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું, અને એમાં આપણે ચર્ચા થઈ ગઈ છે. અને આ શરીર અને એના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. તો ભગવાને જ્ઞાન કોને કહેવાય આપણને કહી દીધું ને, પરફેક્ટ ભગવાને કહી દીધું ને. પ્રભુપાદના તમે આઈ થિંક પરફેક્ટ આપણે બધાએ વાંચ્યા છે, ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી. કે જ્ઞાન કોને કહેવાય? તો કે આ શરીર, પછી આત્મા અને પરમાત્મા. શરીર એટલે કે ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા અને પરમાત્મા. તો પ્રકૃતિ, જીવ અને ભગવાન, ત્રણ વસ્તુ આવી. પ્રભુપાદનો પરપટ છે, પ્રભુપાદનું લેક્ચર હતું 27 સપ્ટેમ્બર 1973 બોમ્બેની અંદર. 3-4 શ્લોકની અંદર પ્રભુપાદનું પરપટ છે. એની અંદર પ્રભુપાદ બહુ સરસ સમજાવે છે કે પ્રકૃતિ, જીવ અને ભગવાન, આ ત્રણને જ્યારે આપણે જાણી લઈએ ને તો એ જ જ્ઞાન છે, એવું ભગવાન અહીંયા આપણને, ભગવાન પોતે આપણને 3જા શ્લોકમાં કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? તો સૌથી પહેલા પ્રકૃતિ એટલે શું કહેવાય? તો કે ભોગ્યત્વ, કે જેને કોઈ ભોગવે એટલે પ્રકૃતિ. પછી જીવ, તો જીવને શું કહેવાય? ભોગતૃત્વ. જીવ શું છે? ભોગવનાર. લખો છો. પ્રકૃતિ ભોગ્યત્વ, જીવ છે ભોગતૃત્વ, અને ભગવાન છે એ આ બંનેના નિયંતા છે. બરાબર છે ને? આ જે પ્રકૃતિ છે, જ્યારે ભગવાને આપણા, હા, પ્રકૃતિ, જીવ અને ભગવાન, આ ત્રણ વસ્તુને આપણે સમજી લઈએ તો એને જ્ઞાન છે. અને આ જ સમજવું બહુ જ અઘરું છે. બહુ ઈઝી લાગશે પણ ખરેખર સમજવું ખૂબ અઘરું છે. કે પ્રકૃતિ છે એ ભોગ્યત્વ છે, જેને કોઈ ભોગવે એટલે પ્રકૃતિ. પછી જીવ છે તો એ ભોગતૃત્વ એટલે કે ભોગવનાર, ભોગતા. બરાબર? જીવ શું કરે છે? આપણે શું કરીએ છીએ? આ શરીરને ભોગવીએ છીએ. કઈ રીતે ભોગવીએ છીએ? દાખલા તરીકે આપણને આ શરીર મળી ગયું તો આપણે સૂંઘીએ છીએ, ખાઈએ છીએ, સાંભળીએ છીએ. આ બધી જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયા છે આ પ્રકૃતિ જ છે. આ શરીર પણ એક પ્રકૃતિ છે, માનો છો? આ શરીર પણ એક પ્રકૃતિ જ છે ને. પ્રકૃતિમાંથી શરીર બન્યું છે. આપણે હમણાં જો ટાઈમ મળશે તો એ લઈ લેશું મહત્વનું, કે કઈ રીતે આપણું આ શરીર બને છે. તો આ જે જીવ છે એ જીવ આ શરીરનો આશરો લે છે. બરાબર છે? જીવ ક્યાં આશરો લે છે? શરીરનો આશરો લે છે. શરીરમાં એ રહે છે, આ શરીરની અંદર. આત્મા ક્યાં રહે છે? શરીરમાં જ રહે છે. જો શરીર ન હોય તો આત્માનું કોઈ અસ્તિત્વ નથી. આમ જોવા જઈએ તો આત્મા સદા સનાતન, આપણે ખબર છે કે એને તો કઈ જરૂર નથી, પણ છતાં પણ એને આ ભોગવવા માટે શરીર જોઈએ છે. તો આ શરીર છે એ પણ બહાર પ્રકૃતિ છે, એની વાત આપણે કરીશું. અત્યારે આપણે ફક્ત આ શરીરની જ વાત કરીએ છીએ કે આ શરીર છે એમાં આપણને આંખ, નાક, કાન, આ બધું પ્રકૃતિ કહેવાય. બરાબર છે? તો એના દ્વારા આપણે શું કરીએ છીએ? આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, આ બધું કરીએ છીએ. તો પ્રકૃતિને આપણે શું કરીએ છીએ? ભોગવીએ છીએ. તો આપણે ભોગતા છે. અને ભગવાન છે એ આ બંનેના નિયંતા છે. હવે તમને પ્રશ્ન થયો કે નહીં થયો? મને તો થયો હતો કે આપણે તો એમ કહીએ છીએ કે જીવ ક્યારેય ભોગતા બની શકતો નથી,
પરમ ભોગતા કોણ છે? ભોગતારામ યજ્ઞ તપસ્યા સર્વલોક મહેશ્વરમ. આપણને 5.29 માં આપણે સમજી ગયા કે ભોગતા તો ભગવાન જ છે. તો અહીંયા આ અધ્યાયમાં ભોગતા છે એ જીવ છે, ભોગતા છે ભગવાન નથી. સમજાવો કેવી રીતે? કોઈને ખબર પડે છે? ભગવાન ભોગતા છે છતાં પણ ભગવાન ભોગતા નથી. આપણા ભગવદ્ ગીતાની અંદર આપણો જે અચિંત્ય ભેદાભેદ છે એ દરેક જગ્યાએ આવશે, અને અચિંત્ય ભેદાભેદ થકી જ ભગવદ્ ગીતાના શ્લોક સમજી શકાય છે. હા, આકૃતિ પટેલ માતાજી બોલો. ભગવાન ભોગતા નથી અને છે. હરે કૃષ્ણ માતાજી. અહીં એવું કહેવામાં આવે છે કે શરીર તો અનેક પ્રકારના છે અને શરીરનો માલિક પણ જુદા જુદા હોય છે, પરંતુ દરેક વ્યક્તિગત જીવની પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવાની પોતાની વૈજ્ઞાનિક ક્ષમતા હોય છે. તેથી શરીરો ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ ભગવાન તો બધામાં નિયંતા તરીકે વિદ્યમાન હોય છે. હરે કૃષ્ણ માતાજી. પ્રશ્ન સમજ્યા મારો? યસ, રાધિકા માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. સાદર પ્રણામ માતાજી. એક જ એક્ઝામ્પલ છે કે જેવી રીતે સૂર્યલોકમાં છે પણ એના કિરણથી આપણે એની અનુભૂતિ કરી શકીએ, એમ ભગવાન ગોલોક વૃંદાવન ધામમાં છે પણ ભગવાનની શક્તિ ભૌતિક જગતમાં બધે પ્રસરેલી છે. અને જીવ છે તે આ ભૌતિક પ્રકૃતિના અંડરમાં આવીને એવું સમજે છે કે હું ભોગતા છું, પણ વાસ્તવિક ભોગતા ભગવાન છે. ઓકે, યસ. નિલેશ ગાંધી બહુ હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ માતાજી. જીવ જે છે લિમિટેડ એની ઇન્દ્રિયો છે, એટલે એ લિમિટેડ ભોગતા કહેવાય, આંશિક ભોગતા છે. જ્યારે પરમાત્મા છે સંપૂર્ણ ભોગતા છે. યસ. હરે કૃષ્ણ. નવું કેવું છે કઈ કોઈને? યસ, વિમલા પ્રજાની માતાજી. ભગવાન ભોગતા છે પણ ખરા અને નથી પણ. હરે કૃષ્ણ. આપણે એક એક્ઝામ્પલ થી જોઈએ કે આપણે ભગવાનને ભોગ લગાવીએ છીએ, બરાબર? તો એ આપણે ભોગ નથી કરતા, આપણે ભોગ નથી કરવાનો, ભગવાન સેન્ટરમાં રાખવાના. પણ એનો મતલબ એમ નથી કે ભગવાનને આપણે ભોગ નહીં લગાવીએ તો ભગવાન ભૂખ્યા રહેશે. ભગવાનને પણ ઇવેન્ચ્યુઅલી ભોગ લગાવીએ કે ના લગાવીએ, એટલે એ અચિંત્ય ભેદાભેદ અહીંયા બતાવે છે કે આપણા ભોગ લગાવવાથી ભગવાન સંતુષ્ટ નથી થવાના કે તૃપ્ત નથી થવાના. હરે કૃષ્ણ. યસ, આનંદ સાગર પ્રભુજી હરે કૃષ્ણ. વેલકમ પ્રભુજી, તમારું હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. તફાવત તો ઘણા બધા કરી શકીએ આપણે એમાં, પણ એક 2-4 પોઈન્ટ છે જેના પરથી આપણે સમજી શકીએ કે જીવ છે એ હમણાં માતાજીએ ભોગની વાત કરી, તો જીવ છે અભાવના લીધે ભોગ લે છે, જ્યારે ભગવાન છે પૂર્ણતાથી સ્વીકાર કરતા હોય છે. બીજી બાબત જોઈએ તો આપણે ઇન્દ્રિય સુખ માટે બધું કરીએ છીએ, જ્યારે ભગવાન છે ભક્ત પ્રેમ માટે બધું કરતા હોય છે. આપણે જે કઈ પણ કરીએ છીએ એના કર્મના બંધન આપણને લાગે છે. ભગવાન કોઈ દિવસે બંધનમાં આવતા નથી, કારણ કે માયાદેવી ભગવાનના નિયંત્રણમાં છે. આપણે જે છે વસ્તુ સુખ મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ભગવાન પોતે જ સુખ સ્વરૂપ છે. તો આવા ઘણા બધા પોઈન્ટ છે જેનાથી આપણે સમજી શકીએ છીએ કે ભગવાન ભોગતા છે. હરે કૃષ્ણ માતાજી. યસ, નારાયણ સોનેના માતાજી બોલો બોલો. હરે કૃષ્ણ માતાજી. એટલે આપણે ભગવાન ભોગતા છે તો આપણે જે કઈ કર્મ કરીએ છીએ એનું અંતિમ ફળ ભગવાન સુધી પહોંચે છે અને તે સર્વનું ભગવાન સ્વીકારે છે. પણ છતાં ભોગતા કેમ નથી? તો ભગવાન કહે છે કે ભગવાન કરાવતા નથી, પણ ભગવાન બંધાતા નથી, પણ માત્ર ઉપસ્થિત રહીને શક્તિ આપે છે. જેમ સૂર્ય પ્રકાશ આપે છે પણ કોઈ શું કરે છે તે માટે જવાબદાર નથી. આપણે એક ઉદાહરણ લઈએ તો વીજળીનું, કે વીજળીથી ફેન ફરે, હીટર ગરમ થાય, ફ્રીજ ઠંડુ થાય. વીજળી કઈ કરે છે? નથી કરતું. હરે કૃષ્ણ. ઓકે, હવે તમને હું મારું ઇનપુટ આપી દઉં જે આપણને પ્રભુપાદ સમજાવે છે. શું ભગવાન સમજાવે છે કે આપણે 13.30 માં આઈ થિંક ઉપદ્રષ્ટા અનુમંતા છે, ભરતા ભોગતા મહેશ. ભગવાન કેવા છે? ઉપદ્રષ્ટા અને અનુમંતા છે, બરાબર છે? પછી આપણે એમ કહીએ છીએ કે પુષ્પમ ફલમ પુષ્પમ શું કહેવાય? પત્રમ પુષ્પમ ફલમ તોયમ, બરાબર? યોમી ભક્ત્યા પ્રણશ્યતિ. તમે આ શ્લોક આખો વાંચો, બોલો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમી ભક્ત્યા અસ્નામી પ્રયતાત્મના. ભગવાન શું કહે છે કે હું સ્વીકાર કરું છું. જો અહીંયા સ્વીકાર કરું છું શબ્દ આવે છે. પછી ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્યતે.
અહીંયા પણ ભગવાન શું કહે છે કે મને બધાનો ભોગતા જાણ. તમે તમે અનુવાદ વાંચો, ત્યાં શું કહે છે ભગવાન? મને ભોગતા જાણ. અહીંયા ભગવાન એમ કહે છે કે તું જાણ મને. પહેલા શ્લોકમાં કહે છે હું સ્વીકાર કર. તો ભગવાન છે ને એ ભગવાન આપણે સમજીએ છીએ, આપણે ઘણી વખત કે ભગવાન ક્યારેય માયાને ટચ કરતા નથી. ભગવાન ક્યારેય પ્રકૃતિનો સ્પર્શ કરતા નથી. તમે સાંભળ્યું છે? આપણે વાત કરીએ છીએ ક્યારે કે ભગવાન છે એ જ્યારે જીવોની ગર્ભાંતર કરે છે એ વખતે પણ ભગવાન છે એ રમાદેવી પર દ્રષ્ટિપાત કરે છે, કાલની શક્તિનો ઉપયોગ કરી અને પ્રકૃતિને ગર્ભાન્વિત કરે છે. ભગવાન પ્રકૃતિને ટચ કરતા નથી. જ્યારે વ્યાસદેવજીને નારદજી છે એ જ્ઞાન આપે છે, વ્યાસદેવજી ભગવાનનું ધ્યાન કરે છે, ત્યારે શ્લોક આવે છે કે વ્યાસદેવે ભગવાનનું દર્શન કર્યું અને પછી એમણે માયાદેવીને એમની પાછળ જોયા. એમને શું સમજાવે છે? વ્યાસદેવજીએ પ્રકૃતિને, માયાદેવીને ભગવાનની પાછળ ઉભેલા જોયા. ક્યારેય માયાદેવી ભગવાન સામે આવતા નથી અને ભગવાન માયાદેવીને ટચ કરતા નથી. તો પ્રકૃતિને સ્પર્શ કર્યા વગર કેવી રીતે ભોગવી શકાય પ્રકૃતિને? મને કયો, પ્રકૃતિનો સ્પર્શ કર્યા વગર પ્રકૃતિને કેવી રીતે ભોગવી શકાય? ભગવાન પ્રકૃતિને ભોગવતા જ નથી. ભગવાન છે પ્રકૃતિને ક્યારેય ભગવાન ભોગવતા નથી. પ્રકૃતિની ઉત્પત્તિ ભગવાને આપણા માટે કરી છે. પ્રકૃતિની ઉત્પત્તિ ભગવાને કોના માટે કરી છે? આપણા માટે કરી છે. તો ભગવાન છે એ ક્યારે એ પ્રકૃતિના ભોગતા ભગવાન છે નહીં, હતા નહીં અને રહેશે પણ નહીં ક્યારે. પણ ભગવાન એટલા કૃપાળુ છે કે આપણા બધા માટે ભગવાન બધું જ કરવા તૈયાર છે. તમે આપણને ભગવાન પ્રત્યે પ્રેમ ક્યારે થશે? આપણે બધા શું કરવાનું છે? ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવાનો છે. ભગવાનનો પ્રેમ ક્યારે પ્રાપ્ત થશે? આપણને આવી બધી ખબર પડશે ત્યારે. દાખલા તરીકે તમારા કોઈ મિત્ર હોય તો તમે કોઈ એક અજાણી કોઈ વ્યક્તિ હોય તમારી સાથે ને તમને એમ ખબર પડે કે એ વ્યક્તિ તો તમારા માટે કેટલું કેટલું કરી ચુક્યા છે, એ તમને ખબર પડે તો તમને કેટલો પ્રેમ થાય એના પ્રત્યે? થાય કે ન થાય? કે આ વ્યક્તિને તો મેં કોઈ દિવસ કાંઈ મેં હેલ્પ નથી કરી, મેં એની સાથે કોઈ સારી રીતે વાત નથી કરી અને એને તો મારા માટે આટલું બધું કર્યું છે. ખાલી આવું ખબર પડે તમને પ્રેમ થાય કે ન થાય ને? તો હવે જયારે આપણને એમ ખબર પડશે કે જે વસ્તુની ભગવાનને ક્યારેય જરૂર નથી, આપણને ખબર છે ભગવાન નથી આપણા ભોગની જરૂર, બરાબર નથી ભગવાનને આપણી કોઈ, ભગવાનને આપણા પ્રેમની જ જરૂર છે અને આપણને ભગવાનના પ્રેમની જરૂર છે. પરસ્પર છે કે ભગવાનને આપણે પ્રેમ કરવાનો છે અને ભગવાનને પ્રેમ આપવાનો છે. આ બે વસ્તુ છે. એના માટે થઈને તમે લોકો બધા પિક્ચર જોતા હશો, હું તો બહુ જોતી હતી પિક્ચર, કે એમાં બે જ વસ્તુ હોય કે એક પ્રેમી પ્રેમિકા માટે કંઈ પણ કરે કે ન કરે. એક પ્રેમી છે પ્રેમિકા માટે અથવા પ્રેમિકા પ્રેમ માટે કંઈ પણ કરે. એક માતા છે પુત્ર માટે. આવું બધું તમે જોતા હશો, જોઈએ છે ને? તો એ ક્યારે પ્રેમ છે એટલા. તો ભગવાનને આપણા ઉપર કેટલો પ્રેમ છે એ આની પરથી સાબિત થાય છે કે ભગવાનને જે વસ્તુની જરૂર નથી એ વસ્તુ ભગવાન આપણી પાસેથી લઈ રહ્યા છે. કારણ કે એ વસ્તુ ભગવાન લેશે તો આપણે છે શુદ્ધ થશું. આપણે તો અશુદ્ધ જ રહેશું, ક્યારે શુદ્ધ નહીં થઈ ગયું. ખ્યાલ આવ્યો ખરો હું શું કહેવા માંગુ છું? હરે કૃષ્ણ. મતલબ હું એક જ બોલું છું. ભગવાન આપણા કર્મોના સુખ દુઃખમાં ફસાતા નથી એવું આપણે કહેવાનું, રાઈટ માતાજી? કારણ કે મેં મારા દુઃખમાં નહીં ભગવાનને કોઈ સ્પર્શ, કાંઈ સ્પર્શ ભગવાનને પ્રકૃતિ સ્પર્શ કરતી નથી. પ્રકૃતિ એટલે બધું જ આવી ગયું. હવે આપણે શીખીશું આજે ટાઈમ મળશે તો. પણ એ સાક્ષી છે, સાક્ષી છે, રાઈટ? આપણા રોંગ ડુઈંગમાં સાક્ષી છે, રાઈટ? એવું લખી શકાય ને માતાજી? હા, પરમાત્મા સાક્ષી રહ્યા છે એ પણ આપણા બધા માટે, બરાબર ને? ઉપદેષ્ટા હનુમંતા ભગવાન આપણા માટે જ છે. યસ માતાજી, એટલે હજી ક્વેશ્ચન ત્યાં જ રહ્યો કે જો ભગવાન પરમ ભોગતા છે તો આ અધ્યાયની અંદર જીવને ભોગતા કેમ કહેવામાં આવે છે? તમારો પ્રશ્ન આ જ હતો ને માતાજી? હા, યસ. અને જીવ છે, જીવ એટલા માટે, હા, જીવને શરીર મળ્યું છે જ ભોગ ભોગવવા માટે માતાજી, બરાબર છે? જીવને આ શરીર છે, આંખ મળી છે જોવા માટે,
કાન મળ્યા છે સાંભળવા માટે. તો આપણે અમરીશ મહારાજનું એક્ઝામ્પલ યાદ રાખવાનું કે આપણી બધી જ ઇન્દ્રિયોથી આપણે ભગવાનની સેવા કરવાની. ભગવાને આપણને, મેં તમને હમણાં જ કીધું કે આપણને જ્ઞાન મળ્યું છે તો જ્ઞાનનો ઉપયોગ ભોગ માટે નહીં, યોગ માટે કરવાનો. આ એક વાક્ય યાદ રાખવાનું. જ્ઞાનનો ઉપયોગ આપણે નહીં કે ભોગ માટે. શેના માટે કરવાનો? યોગ અથવા તો ભગવાનની સેવા માટે. યોગ એટલે જોડાવો ભગવાન સાથે, બરાબર છે ને? તો માતાજી એનો એક્ઝેક્ટલી આન્સર શું આપી શકાય? કેમ કે આ જ વસ્તુ પાછી પુરુષ માટે પણ આવશે કે આ અધ્યાયમાં પુરુષ એટલે જીવ છે, તો એ કેમ? મતલબ તમને ચોથા સ્ટેપમાં આગળ પાછું સમજાય પાછું આવશે જ. આ બધા પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબ આગળ પાછો આવશે જ પાછો. ચોથો અને પાંચમો શ્લોક આપણે આને રિલેટેડ છે, બરાબર છે? હરે કૃષ્ણ માતાજી. હા, તો છે ને વેદાંત સૂત્રમાંથી બોલો માતાજી. માતાજી, તો પછી ભગવાનને પરમ ભોગતા કઈ રીતે કહી શકીએ? જો આ અધ્યાયમાં જીવને ભોગતા ગણીએ તો હજી કન્ફ્યુઝન થાય. એના માટે એક શ્લોક છે વેદાંત સૂત્રનો 2.9 નો શ્લોક છે. નતુ દ્રષ્ટાત ભાવતઃ, ભગવાન જગતથી દૂષિત થતા નથી. શ્લોક છે વેદાંત સૂત્રનો કે ભગવાન છે ને, ભગવાન છે એ પ્રકૃતિ અને જીવની સાથે રહેવા છતાં ભગવાનને કોઈ સ્પર્શ કરતો નથી. ભગવાન અલિપ્ત છે. આપણને ભાગવતમાં સમજીએ છીએ કે ભગવાન આખું જગત બનાવે છે, બરાબર ને? છતાં પણ ભગવાનને આ જગતને એક સેકન્ડમાં પોતાના અંદર સમાઈ લે છે ને. શ્વાસ અંદર લે તો બધા જગત અંદર, બધું વિનાશ ને. ભગવાન એક જ શ્વાસ લે તો બધું વિનાશ છે ને. તો ભગવાન બધું નિર્માણ કરે છે પણ ભગવાનને કોઈ સ્પર્શ કરી શકતું નથી, કોઈ જ ફેર પડતો નથી ભગવાનને. પણ ભગવાન છે એ આ દરેક જીવને એટલો પ્રેમ કરે છે કે એના ઉદ્ધાર માટે ભગવાન આ બધું કરે છે. ઇવન આ ભૌતિક જગત પણ ભગવાન આપણને આપણી ઈચ્છાના કારણે તો આપ્યું, પણ એટલા માટે આપે છે કે આ ભૌતિક જગતમાં રહી અને આપણે પાછા ગોલોકાધામ જતા રહે. એક જ વસ્તુ છે. યસ માતાજી બોલો. નહીં માતાજી, પહેલાનો હેન્ડ છે. ઓકે, તો આઈ થિંક હવે જ્ઞાન કોને કહેવાય તમે સમજી ગયા, બરાબર ને? કે જ્યારે આ શરીર, શરીર એટલે આગળ આપણે આવશે, બરાબર? શરીર એટલે એવું નહીં કે શરીરમાં શું છે તો કે લોહી છે ને હાડકા છે ને માંસ છે, નહીં. એનું બંધારણ આપણે સમજીશું, આગલા શ્લોકમાં આવશે, બરાબર છે? કે કઈ રીતે શરીર એટલે શું, પછી એટલે કે ક્ષેત્ર એટલે શું, પછી ક્ષેત્રજ્ઞ એટલે શું. જો આપણે આ બધું જાણી લઈએ તો એને ભગવાન આપણને દાન કહેશે. હવે ચોથો શ્લોક. યસ ચંદ્રિકા માતાજી વાંચો. શ્રી ભગવાન ઉવાચ. સ્લાઇડમાં દેખાય છે શ્લોક? હા માતાજી. તત ક્ષેત્રમ યચ યાદકૃત્ય યદ વિકાર્યતશ્ચ યદ સચ અયો યત પ્રભાવસ્ય સ તત્સમાસેન મે શૃણુ. હે અર્જુન, આ ક્ષેત્ર શરીર શું છે, તેની સ્વરૂપતા શું છે, તેમાં કયા પરિવર્તનો થાય છે, તે ક્યાંથી ઉત્પન્ન થાય છે, અને ક્ષેત્રજ્ઞ કોણ છે તથા તેની શક્તિઓ શું છે, તે બધું સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ માતાજી. યત ચ એટલે કે આ શરીર છે એ કેવી રીતે, એનું બંધારણ શું છે. યત ચ શરીર શું છે. પછી યાદ્રક ચ, અહીંયા છે ને ટોટલ 5 યત આવે છે. કેટલા? 5 યત આવે છે. યાદ્રક ચ એટલે કે આ શરીર છે એ આશ્રય કોનો લે છે. યતક ચ. પછી આવે છે યત વિકારી, આ શરીર બદલાય છે કેવી રીતે. યતત વિકારી. પછી શબ્દ આવે છે યતશ્ચ. યત વિકારી પછી યતશ્ચ એટલે કે આ શરીર છે એ ઉત્પન્ન એટલે સ્વરૂપ કેવી રીતે લે છે. યતશ્ચ. પછી આવે છે યત પ્રભાવ, એ કોના પ્રભાવ, એનામાં કોનો પ્રભાવ, કેવો પ્રભાવ, કેવી રીતે પ્રભાવ થાય છે. તો પ્રભાવ કોનો હશે? જીવ ઉપર પ્રભાવ કોનો છે? યત પ્રભાવમાં પ્રભાવ કોનો આવશે અહીંયા? પ્રકૃતિનો અને ભગવાનનો, બંનેનો આવશે, બરાબર? તસ્માત તેન મે શૃણુ. અહીંયા ભગવાન સમજાવે છે કે આ શરીર છે એ શરીર એટલે કે આ શરીરનું બંધ એટલે કે કેવી રીતે શરીર બન્યું છે, એમાં શું શું છે. કેમિકલ છે, બરાબર? પાણી છે,
આકાશ છે, આ બધું ભગવાનને એ છે કે તું સાંભળ કેવી રીતે બન્યું છે. પછી એનો પ્રભાવ શું છે, યત સચ કેવી રીતે એ કોનો આશ્રય લે છે, આ આત્મા છે એ કેવી શરીરમાંનો આશ્રય લે છે, પછી એમાં કેવા ફેરફાર થાય છે, અને આ કર્મક્ષેત્ર એટલે કે આ શરીર છે એનો જાણનાર જે છે એનો પ્રભાવ કેવો છે. એટલે કે આ શરીરને જે જાણે છે, તો બે વ્યક્તિ જાણે છે, આત્મા અને પરમાત્મા. બરાબર, આ શરીરને કોણ કોણ જાણે છે, આત્મા અને પરમાત્મા બંને જાણે છે. તો એનો પ્રભાવ એની ઉપર કેવો છે એ વસ્તુ અહીંયા સમજાવે છે. પ્રભુપાદ પરપટમાં 3 વસ્તુ મેઇન કે છે. એમનો ઓડિયો છે પ્રભુપાદનો આ શ્લોક ઉપર 22.30 સેકન્ડનો. 3 વસ્તુ સમજાવે છે, તમે લખી નાખજો. પ્રભુપાદ શરૂઆતમાં જ કે છે, આ શ્લોકને સમજાવતા એમ કહે છે કે આપણે બધા રિચેસ્ટ ફાધરના સંતાનો છીએ. સ્ટાર્ટિંગમાં પ્રભુપાદ સમજાવે છે આપણે બધા રિચેસ્ટ ફાધરના સંતાનો છીએ. તો એવું આપણે ક્યાં આગળ શીખી ગયા? શરૂઆતમાં જ આપણે શીખી ગયા છીએ આપણે બધા ભગવાનના સંતાનો છીએ. ક્યાં શીખી ગયા આપણે બધા? અહં બીજ પરદપીદા રિચેસ્ટ ફાધર, ભગવાન જ સૌના રિચેસ્ટ ફાધરના સંતાનો છીએ. આપણે લેવલ 1 માં એક શ્લોક લેતા હોઈએ છીએ, પણ યાદ છે? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીરસ્ય યશસ્શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયો ચેવ શરણામ ભગવતી ઇંગના. યાદ છે શ્લોક કોઈને? ષડૈશ્વર્યનો શ્લોક વિષ્ણુ પુરાણમાં, આઈ થિંક વિષ્ણુ પુરાણ શ્લોક છે. આપણે લેવલ 1 માં લેતા હોઈએ છીએ કે આપણે ભગવાનની વ્યાખ્યા લઈએ છીએ ત્યારે કહીએ છીએ કે ભગવાન 6 ઐશ્વર્યના સ્વામી છે. કહીએ છીએ આપણે ભગવાન છે એ 6 ઐશ્વર્યના સ્વામી છે. વિષ્ણુ પુરાણમાંથી આપણે શ્લોક લેતા હોઈએ છીએ લેવલ 1, 2 ની અંદર અને સમજાવીએ છીએ કે કઈ રીતે ભગવાન છે એ 6 ઐશ્વર્યથી ભરપૂર છે. તો એ રીતે આપણે રિચેસ્ટ ફાધરના સંતાન છીએ. અને એ કોણે કીધું છે આપણને? પ્રભુપાદે કીધું છે. તમે પરપટ વાંચો છો તો તમે જો તમે બધા પરાશર મુનિએ માતાજી, હા, ભાવાર્થ વાંચી તમે બધા લખો છો? લખે છે માતાજી ભાવાર્થ વાંચવું એવું લખે છે? આજે આટલા ભાવાર્થ વાંચીને આવ્યા લખ્યું છે? કોઈ આ ભાવાર્થ વાંચ્યો છે? અચ્છા, કોઈ ચોથા શ્લોકનો ભાવાર્થ વાંચેલો છે? હું જે કઈ લઉં છું ભાવાર્થમાંથી લઉં છું, ક્યાંથી નથી લેતી વધારે. અને પ્રભુપાદના પરપટમાં લેક્ચરમાં. તો આપણે બધા રિચેસ્ટ ફાધર ના સંતાન છીએ એવું વ્યાખ્યા આપી. કોને આપી? પરાશર મુનિએ. કોને વ્યાખ્યા આપી હતી? પરાશર મુનિએ. વિષ્ણુ પુરાણમાંથી વ્યાખ્યા લીધી છે આપણે બધાએ. તો શા માટે આપણે આ વ્યાખ્યા અત્યારે લઈ રહ્યા છીએ? પણ કઈ જરૂર નથી અત્યારે. આપણે બધા અત્યારે આ વ્યાખ્યા શું કામ લઈ રહ્યા છીએ? જો ભગવાનના સંતાનો આપણે બધા છીએ, આપણા ભગવાન તો બહુ બહુ સમૃદ્ધશાળી છે, ઈશ્વરશાળી છે. આપણે બધા કેમ આવા છીએ? ભગવાન તો બહુ ઈશ્વરથી ભરપૂર છે. પ્રભુપાદ અહીંયા આ લેક્ચરમાં આ વસ્તુ શું કામ સમજાવવા માંગે છે? એટલા માટે સમજાવવા માંગે છે કે આ જે ક્ષેત્ર છે શરીરનું, આત્માનું, આ જે શરીર છે અથવા તો આ કર્મનું ક્ષેત્ર છે એ આપણને કઈ રીતે મળે છે? આપણે 84 લાખ યોનિમાં કેમ ભટકીએ છીએ? આપણે અલગ અલગ યોનિ કેમ પ્રાપ્ત કરીએ છીએ? આ સમજાવવા માટે યસ, આપણી ઈચ્છાઓ અને આપણે બધા હા કર્મના આધારે. પણ મેઇન વસ્તુ શું છે? આપણે ભગવાનને ભૂલી ગયા છીએ. અનેક અનેક જન્મ થઈ ગયા, આપણે ભગવાનને ભૂલી ગયા છીએ. પણ થોડોક આપણા કર્મ સારા હશે કે આપણને થોડાક યાદ આવી ગયા ભગવાન. બરાબર. બાકી તમે કદાચ કોઈ ભગવદ ગીતાનું મહાત્મ્ય વાંચતા હશો તો શંકર ભગવાન છે એ પદ્મ પુરાણમાં પાર્વતીજીને કથા કરે છે. અને એ કથાની અંદર તમે વાંચો કથા તો બહુ લાંબી છે, તો શોર્ટમાં તમને કહું કે ભગવાન કે છે કે સાઉથની અંદર સિટીનું નામ છે, એમાં એક બહુ સુંદર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણની પત્ની છે બહુ ખરાબ હતી અને પછી એટલા બધા ખરાબ કાર્ય કરતી હતી કે એ પોતાની ઈચ્છા તૃપ્તિ માટે, વાસના તૃપ્તિ માટે જ્યાં ત્યાં ભટકતી હતી. જંગલમાં જાય છે એક દિવસ અને પછી એક સિંહ છે એની પાસે આવે છે. સિંહ જયારે એને ખાવા આવે છે અને સિંહને વાસના થાય છે. સ્ત્રી છે સિંહને કે છે તું મને ના ખાઈશ, મારી ઈચ્છા હજી અતૃપ્ત છે, મારી વાસના હજી અધૂરી છે એમ.
તો સિંહ પછી પોતાના પૂર્વજન્મની કથા કહે છે કે હું પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો, પણ મેં એવા કાર્ય કર્યા કે હું સિંહ બની ગયો, અને હવે હું સિંહ બની ગયો છું, પણ મને મારા પૂર્વજન્મનું યાદ છે, તો એટલા માટે જે કોઈ પાપી વ્યક્તિ હોય ને એને જ હું ખાઉં છું. અને પછી સ્ત્રીને એ ખાઈ જાય છે. સ્ત્રીની ગતિ શું થાય છે? એટલે 10 લાખ કલ્પ, કેટલા? 10 લાખ કલ્પ સુધી એ દ્વેવ નર્કમાં રહે છે. 100 મન્વંતર સુધી પછી એ રોરો નર્કમાં રહે છે. પછી પાછો જન્મ એનો એક ચાંડાળના ઘરે થાય છે. અને પછી ચાંડાળ એટલે કોણ તમને ખબર છે કે જે શ્વાન પણ માંસ ખાય ને ચાંડાળ કહેવામાં આવે છે. તો એના ઘરે જન્મ થાય છે. અને એક દિવસ ભૂખની મારી આમ તેમ ભટકતી હતી, અને એક દિવસ 13મો અધ્યાય ચાલતો હતો, ત્યાં 13મો અધ્યાય સાંભળે છે અને એની મોક્ષ થાય છે. તો આ અધ્યાય ખૂબ ખૂબ આપણને, ભલે તમને એમ લાગશે કે બહુ ઈઝી સ્લો જાય છે, પણ 5 શ્લોકથી સ્લો જશે, પછી આપણે ફાસ્ટ જશું. આપણે આ 5 શ્લોક છે ને એ થોડા અઘરા છે, પછી કોઈ વાંધો નથી. આપણે કોઈને કંટાળો નથી આવતો ને? હરે કૃષ્ણ. માતાજી ઘણું સરસ ઇન્ટરેસ્ટ પડે છે કે બધું ડિટેલમાં જાણવા મળે છે માતાજી. તો મને કહી દેજો હો, તો પછી હું તો લઈશ ફટાફટ હો. તો સમજવાનું એ છે કે આપણને જે આ શરીર મળે છે, બરાબર, એ શરીર આપણને જ્યારે આ મનુષ્ય શરીર જ્યારે આપણને મળે છે ને, તો એ શરીરનો જો આપણે અત્યારે ઉપયોગ નહીં કરીએ તો ખબર નહીં કેટલા કલ્પ આપણે ક્યાં ભટકવું પડશે. હું જન્મ નથી કહેતી, જન્મની તો વાત જ નથી કરતી આપણે, બરાબર, પણ આપણે જ્યારે આ શરીર છે, આ ક્ષેત્ર અને ક્ષેત્રના વિશે આપણે જો સમજી લેશું ને, અને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરી લેશું ને, તો આપણે એવું જરૂર નથી કે આટલા કલ્પમાં, પછી એ સ્ત્રીની એટલા કલ્પ પછી પણ મુક્તિ તો થઈ ગઈ, તો મુક્તિ એક ક્ષણમાં પણ થઈ શકે છે, અને મુક્તિ માટે અનેક કલ્પો પણ થઈ શકે છે. હું આ સમજાવવા માંગુ છું. મુક્તિ માટે એક ક્ષણ આપણને ખબર છે, ખટવાંગ મહારાજ છે, એક ક્ષણમાં મુક્તિ પામી ગયા હતા, બરાબર. તો કઈ રીતે આપણે બધા ભગવાનના ઈશ્વરશાળી ભગવાનના સંતાનો છીએ, છતાં પણ આપણે અહીંયા ભટકી રહ્યા છીએ, ભગવાનને ભૂલી ગયા છીએ. હવે આપણને આ શરીર મળી ગયું છે, તો જાણી લેવું જોઈએ કે આ શરીર શું છે, એટલે કે ક્ષેત્ર શું છે અને ક્ષેત્ર જ્ઞ શું છે. ફક્ત ને ફક્ત આ જાણવાથી પણ આપણે મુક્તિ થઈ શકાય છે. આટલું જ જાણવાથી ભગવાન આપણને કહે છે કે ફક્ત તમે આટલું જાણી લેશો. ભગવાને પેલા શ્લોકમાં કીધું હતું કે શરીરના જ્ઞાતાને જાણી લેશું ને, તો પણ આપણી મુક્તિ થઈ શકે છે. અને જ્ઞાનનું કેમ આટલું બધું મહત્વ છે? આપણે આઈ થિંક 7મા અધ્યાયમાં સમજીએ છીએ ભગવાનને જ્ઞાની પ્રિય છે. તમે આઈ થિંક જે લોકોએ લેવલ યુનિટ 1ની એક્ઝામ આપી હશે, એમાં એક શ્લોક પણ આવતો હતો, ક્વેશ્ચન પણ આવતો હતો કે ભગવાનને જ્ઞાની કેમ પ્રિય છે. તમારે ક્વેશ્ચન આવ્યો હતો ભક્તિ શાસ્ત્રીમાં? તમારે ક્વેશ્ચન આવ્યો હતો ભગવાનને કોણ પ્રિય વધારે છે અને કેમ પ્રિય છે? હા માતાજી, હા સીબીએ માં જ પૂછાયું. હા સીબીએ જો બહુ સરસ, કમલાજી માતાજી યાદ છે. ચલો, તો હવે મને એ શ્લોક કેમ જ્ઞાની ભગવાનને પસંદ છે એ મને કહો. બહુ જરૂરી છે, કારણ કે આ આપણે જ્ઞાન લઈ રહ્યા છીએ, એટલા માટે તમને જો યાદ હોય એ શ્લોક, તો એ શ્લોક અને શા માટે આપણે બધા જ્ઞાન લેવું જોઈએ એ આપણે સમજવાનું છે. યસ હિરલ પટેલ માતાજી બોલો. માતાજી શ્લોક તો એક્ઝેક્ટલી શબ્દ નથી, પણ કેમ પસંદ છે? કારણ કે જ્ઞાની ભક્ત છે ને ભગવાનની નિસ્વાર્થ ભાવે ભક્તિ કરે છે. એના પાછળ ક્યારેય લાભની આશા નથી છુપાયેલી હોતી. તે સતત નિરંતર જ ભગવાનની ભક્તિમાં જોડાયેલો રહે છે, અને તેનો સમગ્ર જીવનનું ધ્યેય ભગવાનની પ્રસન્નતા અને ભગવાનને ચરણોમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરીને ભગવત પ્રાપ્તિ કરવાની હોય છે. એટલા માટે ભગવાનને જ્ઞાની ભક્ત અત્યંત પ્રિય છે. 7.17 શ્લોક નંબર છે. તેસામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનો ત્યર્થમહં સચ મમ પ્રિય. એ જ્ઞાની છે એ મને સૌથી વધારે પ્રિય છે. શું કામ ને? કે જ્ઞાનીને બીજું કોઈ લક્ષ્ય હોતું નથી. દાખલા તરીકે દુઃખી હોય, અર્થાર્થી હોય, જિજ્ઞાસુ હોય, સૌની ઈચ્છા પતે એટલે ઘર ભેગા, બરાબર ને? પોતપોતાની ઈચ્છા પડે એટલે ઘર ભેગા. પણ જ્ઞાની છે એ જ્ઞાની છેલ્લે ભગવત પ્રાપ્તિ કરી શકે છે. તો આપણે જ્ઞાની થવાનું છે. કયા જ્ઞાની? ડોક્ટર એન્જિનિયર નહીં, બરાબર? કયા જ્ઞાની? આપણે હવે અઘરું શું છે આ 13મું ચેપ્ટર અઘરું કેમ લાગે છે? ચલો મને કહો, જવાબ પછી આપો કે 13મો અધ્યાય અઘરો કેમ? જ્ઞાનની શરૂઆતનો જ અધ્યાય છે, કેમ અઘરો લાગે છે? ભક્તિ શાસ્ત્રીનો જવાબ દેજો બધા, લેવલ 1 to નો આપતા.
ભક્તિ શાસ્ત્રી કહી રહ્યા છીએ બધા આપણે, અને આપણે બધા જ્ઞાન લઈ રહ્યા છીએ, અને આ 13મો અધ્યાય શરૂઆતથી જ અઘરો લાગી રહ્યો છે. અઘરો જ છે કારણ કે વેદાંત સૂત્ર આવશે આની અંદર. યસ વિરક્તાની પ્રભુજી, કેમ આપણને અઘરું લાગે છે? એટલે આપણને જે જ્ઞાની અહીંયા કીધું છે, જ્ઞાનની વ્યાખ્યા, આપણને સાચી જ્ઞાનની વ્યાખ્યા ખબર જ નથી. આપણને જ્ઞાની એટલે કે ડોક્ટર, એન્જિનિયર અથવા તો બહુ મોટા ફિલોસોફર થાય, એ જ આપણે જ્ઞાન સમજીએ છીએ. જ્યારે આધ્યાત્મિક જ્ઞાન આપણે પાસે, એને આપણે જ્ઞાન સમજતા નથી. આત્મા, પરમાત્મા અને એનો સંબંધ જે છે એનું. હરે કૃષ્ણ. યસ પ્રીતિ માતાજી. હરે કૃષ્ણ માતાજી. મને એટલે ડિફિકલ્ટ લાગે કારણ કે આનું જે જ્ઞાન છે ને બહુ ભવ્ય છે. વી આર ગોઈંગ એકદમ ડિટેલિંગમાં જઈએ છે કે શરીર શું છે, શરીર શેનું બનેલું છે, કોણ એનો સ્વામી છે, એને કોણ કંટ્રોલ કરે છે. કેમ અઘરું? મારો પ્રશ્ન છે કેમ અઘરું કેમ છે, એટલું જ ખાલી કહો કેમ અઘરું છે. યસ માતાજી. બીકોઝ અચિંત્ય છે માતાજી. હરે કૃષ્ણ માતાજી. મને તો અત્યારનો જ અનુભવ એવો લાગે કે અત્યાર સુધી આપણે જે ભગવદ્ ગીતામાં ભણ્યા છીએ એને આ થોડુંક એવું લાગે કે કોન્ટ્રાવર્શિયલ સમજાવે છે, પણ એનું જ્ઞાન અંતે આપણને ત્યાં સુધી લે. જેમ કે પરમ ભોક્તા ભગવાન છે એવું આપણે સમજ્યા છીએ, પણ આ દેહ આપણને જીવ છે એવું સમજાવે છે. એટલે એક જોતા જોવા જઈએ તો અચિંત્ય ભેદાભેદની જે રેખા છે ને એ અહીંયા આગળ આપણને સમજવા માટેની થોડુંક, એટલા માટે આપણને આ થોડોક અઘરો લાગે છે. એક લીટીમાં કહેજો અરાધ્યકા સીતા માતાજી, એક જ લીટીમાં બોલજો માતાજી. કારણ કે આપણે દેહાત્મા ભાવમાં છે અને મંદ બુદ્ધિ છે. ઓકે. યસ ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. બહુ જ અઘરું લાગે છે. આપણે આ સમજવા માટે સક્ષમ જ નથી, મને તેવું લાગે છે. યસ આનંદ સાગર પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. એક જ લાઈનમાં જો કહેવાનું થાય તો એ કહીએ ને કે એકદમ ઊંડું આત્મજ્ઞાન આપી દે છે બધા બાબતનું. માતાજી એક જ લાઈનમાં બોલશું આપણે. હરે કૃષ્ણ. આપણે ભૌતિક ગુણોથી બંધાયેલા છે. યસ માતાજી, બહુ સરસ. આપણે જ્ઞાન છે એ આ દિવ્ય જ્ઞાન છે આપણું. આ જ્ઞાન છે કયું છે? જે જ્ઞાન લઈ રહ્યા છીએ ભગવાન આપણને 9મા અધ્યાયમાં પણ કહે છે, 4થા અધ્યાયમાં પણ સમજાવે છે કે આ કયું જ્ઞાન છે? દિવ્ય જ્ઞાન છે. દિવ્ય જ્ઞાન આપણે કઈ રીતે લઈ રહ્યા છીએ? આ ભૌતિક શરીરથી. દિવ્ય જ્ઞાન લઈ રહ્યા છીએ આપણે આ ભૌતિક શરીરથી. શરીર આપણું કયું છે? ભૌતિક છે. હવે આપણે દિવ્ય જ્ઞાન લેવું હોય તો આપણી પાસે દિવ્ય શું છે? આપણી પાસે દિવ્ય શું છે? આત્મા. આત્મા છે, દિવ્ય છે. આપણો આત્મા છે, દિવ્ય છે. અને એટલા માટે આત્માને રિલેટેડ જ્ઞાન લેશું ને તો જ આપણને આ જ્ઞાન મળશે. તો એ લેવા માટે આપણે શું કરવું પડશે? આપણે આ બધાને અઘરો અધ્યાય લાગે છે તો હું અધ્યાય તમને સમજાવવા માટેનો રસ્તો બતાવું છું. શું કરશું તો આપણે આ દિવ્ય જ્ઞાન લેવા? યસ માતાજી. માતાજી. હરે કૃષ્ણ. એટલે આપણે છે ને સ્ટાર્ટિંગ જ ભક્તિ શાસ્ત્રીની કરીએ તો 16 માળા કરો ને 4 નિયમ પાલન કરો, તો એનાથી શું આપણે શુદ્ધ સત્વ ગુણમાં જશું. હરે બોલ. બસ એક જ રસ્તો છે, જપ ખૂબ કરવાના. ઘણી જગ્યાએ ઘણા લોકોનો મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે. શું કહેતા હોય છે? એક માળા કરો પણ વ્યવસ્થિત કરો. આવું આપણને પ્રભુપાદે ક્યાંય કીધું નથી. 16 કરો, 32 કરો. ચેતન મહાપ્રભુએ કેટલી કીધી હતી માળા? કેટલી કીધી છે ચેતન મહાપ્રભુએ? ભક્તિવંત ઠાકોરે કેટલી કીધી હતી? 64. ભક્તિવંત ઠાકોર 64. તો શા માટે 16 રાઉન્ડ મિનિમમ છે? મિનિમમ છે, પાસિંગ માર્ક છે. 16 તો કરવાની જ છે પણ એનાથી વધારે કરવાની છે. તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપો કે કોઈ પણ ગૃહિણીને રોટલી બનાવવી હોય તો 10 બનાવે પછી જે એનામાં જે માસ્ટરી આવે અને 50 બનાવે પછી માસ્ટરી આવે. ફેર પડે કે ન પડે? કોઈ એન્જિનિયર છે, કોઈ પ્રભુજીસ છે, એમનું કઈ કામ છે એ એકવાર કરે અને 25 વખત કરશે તો ફેર ક્યાં પડશે? 25 વખત પડશે ને. તો આપણે જ્યારે રોજ 16 કરશું, પછી 16 32 કરશું, રોજ 32 કરશું, આ આપણા પોતાના અનુભવ જ થશે તમને કે 16 માળા એટલી કરવાથી જે થશે. પછી તમે રોજ 32 કરશો તો ઓટોમેટિક એ 32 માળામાં તમને 16 માળા તમને ચોક્કસથી તમારી સારી થશે. તમને ઓટોમેટિક અનુભવ થશે. જેમ બને એમ વધારે જપ કરવાનો. જેમ બને. મારા લોકલ ટેમ્પલમાં પ્રભુજી છે, એને મને કીધું તમે માતાજી 1 કરોડ જપ કરો પછી તમે મને કહો. તમે 1 કરોડ જપ કરી લો.
પછી તમે તમારા પરિવર્તન જોજો. તો હું પણ તમને કહી શકું છું 1 કરોડ જપ કરીને આપણે પરિવર્તન જોઈ લઈએ આપણામાં. કારણ કે બહુ જ અનર્થ છે આપણા બધાના, બહુ અનર્થ છે. અને આ અનર્થ સાથે આ દિવ્ય જ્ઞાન આપણને ક્યારે મળી શકશે? નહીં મળી શકશે. તો એટલા માટે આપણને આ જ્ઞાન અઘરું છે. પ્રભુપાદનું બીજું સેન્ટેન્સ છે કે આપણે પ્રકૃતિ, ભગવાન અને આ જીવ ત્રણેય બ્રહ્મ છે એ સમજવાનું છે. પ્રકૃતિ પણ બ્રહ્મ છે, જીવ પણ બ્રહ્મ છે અને ભગવાન પણ બ્રહ્મ, પરમ બ્રહ્મ છે આપણે કહેતા હોય છે. તો આ ત્રણ વ્યક્તિ કઈ રીતે બ્રહ્મ છે આપણે લેવલ 2 માં આઈ થિંક સમજાવ્યું હતું, કોઈ તમારા ક્લાસમાં હોય તો. પ્રકૃતિ પણ બ્રહ્મ છે, જીવ પણ બ્રહ્મ છે અને ભગવાન પણ બ્રહ્મ છે અથવા તો પરમ બ્રહ્મ છે. તો કઈ રીતે આપણે સમજી શકીશું? જો આ ક્ષેત્ર રિલેટેડ વસ્તુ છે. હો ફટાફટ 6 મિનિટ છે મારી પાસે. જય શ્રી માતાજી, તમે એક ઇનપુટ લેશો, બોલો. હરે કૃષ્ણ માતાજી. કારણ કે ભગવાનની જ જીવ અને પ્રકૃતિ બંને ભગવાનની જ શક્તિ છે, પરા અને અપરા, અને આ શક્તિ ભગવાનની છે એટલા માટે ભગવાન પરમ બ્રહ્મ છે અને એમના જ એ ગુણ પ્રકૃતિમાં અને જીવમાં પણ છે એટલે એને બ્રહ્મ કહ્યું છે. હરે કૃષ્ણ માતાજી. ઓકે. અને પ્રભુપાદ આપણે સમજાવે છે આ લેક્ચરમાં કે જીવ પ્રકૃતિ બંનેનો અનાદિ છે. જીવનો પણ ક્યારેય જન્મ થયો નથી એટલે કે જીવ પણ બ્રહ્મ છે, પ્રકૃતિનો પણ ક્યારેય જન્મ થયો નથી. તમને ગોલોકાચાર્યમાં તમે સમજાવ્યું લાસ્ટમાં કે જ્યારે મહાવિષ્ણુ જ્યારે પોતાનો અવતાર ધારણ કરે છે એ વખતે જ મહત્તત્વ હોય જ છે. ત્યાં મહત્તત્વ ઉત્પત્તિ ક્યાં થઈ હતી કોઈને ખબર નથી. સેમ જીવોને પણ ભગવાન ગર્ભાન્વિત કરે છે, તો જીવોનો જન્મ ક્યાં થયો હતો એનો પણ ક્યાંય તારીખ આવતી નથી. જીવ, પ્રકૃતિ, ભગવાનને તો આપણને ખબર છે. ત્રણ વસ્તુ છે એ ત્રણ બ્રહ્મ એટલા માટે છે. બીજું કે પ્રકૃતિ ક્યારે જીવ બનતો નથી, જીવ ક્યારે ભગવાન બનતો નથી, ભગવાન ક્યારે પ્રકૃતિ બનતો નથી. આ ત્રણ વસ્તુ છે એ ત્રણેય પોતે અલિપ્ત રહે છે. ત્રણેયનો કોન્ટેક્ટ ખરો, ત્રણ એક સાથે રહે છે, પણ તમે ક્યારે એવું જોયું? એટલે તો કહેતા હોય છે પ્રભુપાદ આ શ્લોકમાં શું કહેતા ખબર છે કે સાયન્ટિસ્ટ મરી જશે ને કે કોઈ કેમિકલ માંથી શરીર નહીં બનાવી શકે. પ્રકૃતિમાંથી ક્યારેય જીવ બનતો નથી, જીવ ક્યારે પ્રકૃતિ બનતો નથી, પ્રકૃતિ ક્યારે જીવ બનતો નથી. થઈ શકે એવું દિવસ બને એવું કે પ્રકૃતિમાંથી જીવ બને, જીવ પ્રકૃતિ બને? થાય એવું કોઈ દિવસ? તો વૈજ્ઞાનિકો છે એ આ નવું શરીર બનાવવા પ્રયત્ન કરે છે કેમિકલમાંથી, કે આ શરીર કેમિકલનું બનેલું છે, ચલો કેમિકલ ભેગા કરીને શરીર બનાવી દઈએ. ક્યારેય નહીં બને. તો ભગવાન છે એ ક્યારેય આ ભાવાર્થમાં પણ પ્રભુપાદ કહે છે કે ભગવાન ક્યારેય આ પ્રકૃતિને ટચ કરતા સંપર્કમાં આવતા નથી. ભગવાન ક્યાંય સંપર્કમાં આવતા નથી કે પ્રકૃતિ છે એ પણ ક્યારેય ભગવાન સામે આવતી નથી. વેદ વ્યાસજીના શ્લોક ઉપરથી ખબર પડે છે પ્રકૃતિ ભગવાનની પીઠ પાછળ ઉભી રહે છે, સામે આવતી નથી. તો આ ત્રણ વસ્તુ છે એ હંમેશા ત્રણ વસ્તુ છે એ અલગ રહે છે. અને આપણી પાસે ઇનપુટ ઘણા બધા છે પણ અત્યારે આપણે શ્લોક પૂરો કરી, કાલે ફરીથી લેશું. મને યાદ કરાવજો. આ પ્રકૃતિ, જીવ અને ભગવાનના આપણા પાસે ઘણા બધા શ્લોક છે, મારી પાસે રેફરન્સના 33 ઉપનિષદના અને બધા છે, તો પછી આપણે લેશું, બરાબર? ને પ્રભુપાદ એ સમજાવે છે કે આપણે બધા એક્ઝામ્પલ આપે છે પ્રભુપાદ છે એ સ્પાર્કનું, કે પાણી હોય, એક વેટ ગ્રાસ હોય અને એક ડ્રાય ગ્રાસ હોય. એમાં સ્પાર્ક કરીએ તો કોણ સૌથી પહેલા સળગશે? ડ્રાય ગ્રાસ. સ્પાર્ક કરે તો કયું ગ્રાસ સળગે પહેલા? ડ્રાય. પછી ભીના ગ્રાસ થોડીક વાર લાગે. અને પાણીમાં આવે છે ને. તો પ્રભુપાદ અહીંયા શ્લોક કયો આપે છે? નમમ દુષ્કૃતનો મૂઢા 7.7મા અધ્યાયનો શ્લોક આપે છે પ્રભુપાદ, કે જે દુષ્કૃતજનો છે એ ક્યારેય ભગવાન સામે જતા નથી. તો એ રીતે પ્રભુપાદ છે આ શ્લોકમાં એવું સમજાવે છે કે આપણો સ્પાર્ક છે એ આપણે કેવો કરવાનો છે? તો કે આપણને ડ્રાય ગ્રાસની અંદર આપણો સ્પાર્ક થવો જોઈએ. આપણો સ્પાર્ક ક્યારે થવો જોઈએ? ડ્રાય ગ્રાસમાં. અને એ ક્યારે થશે આપણો? આ જ્ઞાન લેવાથી. આપણી પાસે બીજું ઓપ્શન જ નથી. આપણી પાસે બીજું ઓપ્શન જ નથી, બરાબર ને? કે આપણને ખબર તો પડી ગઈ કે ભગવાનનું નામનો જપ કરવાનો છે, 4 નિયમોનું પાલન કરવાનું છે. અત્યારે તમે બધા સાધના ચાર્ટ ભરવાનો છે, કમ્પલસરી છે. સાધના ચાર્ટના માર્ક્સ છે,
100 માંથી 100 આવવા જ જોઈએ. 100 માંથી 100 આવવા જ જોઈએ. સાદાચાર ભળતા ભૂલી જાઓ, એલાર્મ મૂકી દો, બરાબર. 10 વાગ્યાનો એલાર્મ મૂકી દો, 11 વાગ્યાનો મૂકી દો, ભલે 11 વાગે સુઈ ગયા હોય, ઉઠીને તમે સાદાચાર ભરી દો. કારણ કે એ સાદાચાર ભરશો ને તો શું થશે એ તમને બધાને ધીમે 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 ખબર પડશે કે શું ફેર પડે છે. આ વસ્તુ છે એ આપણે કરવાની છે. ત્રીજી વસ્તુ ભગવાન સમજાવે, પ્રભુપાદ સમજાવે છે આ શ્લોકમાં કે આપણને, મેં તમને પહેલા જ કીધું કે આપણે જ્યારે કોઈને પ્રેમ કરવો હોય તો આપણે એ વ્યક્તિના હૃદયમાં રહેશું અને એ વ્યક્તિ આપણા હૃદયમાં રહેશે. તો આપણે ભગવાનને પ્રેમ કરવાનો છે. તો ભગવાન હૃદયમાં તો આપણે છીએ જ બધા, અને આપણા હૃદયમાં પણ ભગવાન છે જ ને. તમે મને કહો ક્યાં આઘા છીએ? ભગવાન તો પરમાત્મા તરીકે છે જ, અને ભગવાનના હૃદયમાં પણ આપણે બધા છીએ. તો બાકી શું રહે છે? બાકી શું રહે છે? કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરતો હોય તો એકબીજાના હૃદયમાં વાસ કરે. તો વાસ તો કરીએ જ છીએ, તો પ્રોબ્લેમ ક્યાં આવે છે? હરે કૃષ્ણ. પ્રેમનું આદાન પ્રદાન. ઓપન ટુ ઓલ. પ્રેમનું આદાન પ્રદાન. મન, બુદ્ધિ અને અહંકાર. માતાજી બે પક્ષીનું ઉદાહરણ લઈએ તે રીતે કે ભગવાન તરફ આપણે દ્રષ્ટિ કરવાની છે, ફળ ચાખવામાં મશગુલ નથી રહેવાનું. આપણે આપણા ફળ ચાખવામાં મશગુલ છીએ. માતાજી તમે આગળ ક્યારે ભક્તિ સાથે કરેલું છે? ક્યારે? હા, શું કેવું માતાજી? તમે આગળ કોઈનું ભક્તિ શાસ્ત્ર કરેલું છે? ના માતાજી, અહીંયા જ પહેલી વાર માતાજી. ઓકે, મને એવું લાગી રહ્યું છે. નહીં માતાજી, ઘણા સમયથી જોડાયેલી છે ને લેક્ચર ઘણી વાર સાંભળું છું એટલે. જી માતાજી. તો કોન્સેપ્ટ ક્લિયર છે તમારો એટલા માટે કે આપણે બધા છીએ ને આપણા ભોગ ભોગવવામાં એટલા બધા મશગુલ છીએ કે ભગવાન પ્રત્યે દ્રષ્ટિપાત જ કરતા નથી. બરાબર? ભગવાન તો વેઇટ કરી જ રહ્યા છે. જ્યારે કોઈ આપણે વારંવાર કથા લેતા હોય છે કે પુત્ર બાપથી જતો હોય દૂર, તો બાપ તો રાહ જોતો હોય કે ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. એવું છે આપણું. બરાબર? આપણે અહીંયા કન્ક્લુડ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વાંચા કલ્પતરુ કૃપા સિંધુ દેવ છે પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ જય. જગત ગુરુલા પ્રભુપાદની જય. શ્રીમદ ભગવદ ગીતા ભાગવતમની જય. સદગુરુદેવની જય. સભી ભક્તગણની જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી.